જન્માષ્ટમીની રજા ને અમે નીકળી ગયા ફરવા. હો ભાઈ આ ભાઈ કે હાલો તમને રસ્તો બતાવો એમ કરતાં કરતાં આગળ વયા ગયા. અને જે મેરાબ જોતાં જોતાં થોડોક આગળ ગયા ત્યાં તો હા નાળિયેરનું વન આવી ગયું. હો ભાઈ નાળિયેરનું વન જોયું ને જમણી બાજુ વાળી ત્યાં તો ગામ આવ્યું. ગામ તો કેટલું સરસ. હો ભાઈ હાથીવાળા ભાઈ કે આવો મંદિરમાં આવો. મંદિરમાં ગયા તો કાકા બેઠા હતા. કાકા કે ફોન તમારો ખિસ્સામાં નાખી દો, અહીં મંદિરમાં ન હાલે. ત્યાં તો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને આગળ ગયા. તો હાથીવાળા ભાઈ કે પાછા આવજો. હો ભાઈ ત્યાં તો નંદબાબા મળ્યા. નંદબાબા ઉપર ટોપલામાં શ્રી કૃષ્ણજીને લઈને જતા હતા. અમે કીધું કે હાલો ચરણ પ્રણામ કરીને કૃષ્ણજીને વાલિયા કરી ત્યાં તો કૃષ્ણ ભગવાનની પાસે જશોદા માતા પાસે સુવડાવીને નંદબાબા તો હોયા ગયા. પછી ઘરવાળા કે હાલો મારે દુખણા લેવા. દુખણા લઈને કાનુડાને રમાડ્યા. હો ભાઈ કાનુડાને રમાડીને પછી કીધું હાલો હવે થોડાક આગળ જાય. તો છોકરા બેઠા હતા એ કે અમારે તો મટકી ફોડવાની બાકી છે. કીધું હાલો મટકી ફોડવા તૈયારી કરી. તો 10 માટે 8 ને એની માથે 6 ને ભાઈ ચડ્યો કાનુડો ઉપર. 1 2 3 4 5 6 7 8 એમ કરતાં જે માથું માર્યું ધડ કરતી મટકી ફોડી નાખી. અને માખણ પછી આગળ વધ્યા. તો આવ્યું હેલીપેડ જોતાં આગળ વધ્યા ને આવી ગયું જગ્યા અમારે જ્યાં જવું હતું એ રૂક્ષ્મણીજી અને કૃષ્ણ ભગવાનની પ્રેમ લીલા. અને દરિયાદેવ જોયા. દરિયો કે આવો મોજા જોતાં તો એમ થઈ ગયું કે આ દરિયો જાણે વેલકમ કરવા આવી ગયો અમારો. દરિયાને જોઈને અમને એમ થયું કે હાલો થોડીક મસ્તી કરી લઈ. બાપ દીકરો બે મસ્તી કરવા વળગા. ત્યાં તો દરિયો કે હાલો હું તમારી હારે રમું. અને જે મસ્તી કરવાની અમારી હારે ચાલુ કરી ને વગાણ પડ્યું. ભાઈ વગાણ પડ્યું તે બહુ પડ્યું. પછી કીધું હાલો હવે નદીમાં નાહ્યા. બાપ દીકરો નાતા બહુ મસ્તી કરી. ભાઈ એટલી મજા આવી ને કે વાત જવા દો. પછી એમ થયું કે હાલો શ્રીમતીજીને બોલાવી, હાલો ને તમે નાવા. તો એ કે ના હો ભાઈ મને પાણી ઉડાડતા નહીં, મારે હમણાં નથી નાવું. તોય અમે તો